હવે 16મો યુનિટ, એમાં મેથડ એક વ્યતિકરણ. હવે આ મેથડના MCQ સોલ્વ કરવા માટે જે વસ્તુઓની જરૂર પડશે નોંધના સ્વરૂપમાં હું તમને અત્યારે કરાવું છું. આજે આપણે 4થા નંબરની નોંધ તૈયાર કરશું. આ નોંધ છે શેના માટેની? તો કે વ્યતિકરણ માટે. વ્યતિકરણ એટલે બે પ્રકાશના તરંગોનું સંપાતીકરણ. જે બિંદુએ સંપાત થાય એ બિંદુ કાં વધારે પ્રકાશિત દેખાય કાં ઓછું પ્રકાશિત, એવી ઘટનાને વ્યતિકરણ કહેવાય. એના માટે પદ તફાવત અને કળા તફાવત, બરાબર છે, એના સૂત્રો લખવાના છે, એના સૂત્રો તૈયાર કરવાના છે. અમે તમને થિયરીમાં બધું કરાવી દીધું છે. આજે આપણે એના સૂત્રો કઈ રીતના થશે એની માહિતી આપણે મેળવીએ. જો એમાં પહેલી વસ્તુ, માની લઉં કે અત્યારે આ બે પ્રકાશ ઉદ્ગમ છે, S1 અને S2. બરાબર, આમાંથીને અસંખ્ય પ્રકાશના તરંગો નીકળશે, આમાંથીને અસંખ્ય પ્રકાશના તરંગો નીકળશે, અને બે ઉદ્ગમ વચ્ચેનો અંતર સ્મોલ d છે, અને લંબ દ્વિભાજક ઉપર કેપિટલ D અંતરે કાંઈ પડદો રાખ્યો છે. હવે માની લો કે આમાંથી અસંખ્ય તરંગો નીકળશે, એમાંથી એક એક કિરણ S1નું એક પ્રકાશનું તરંગ અને S2નું પ્રકાશનું તરંગ એ P બિંદુ ઉપર સંપાત થાય છે. સંપાત થાય તો મારે એના માટે પદ તફાવત જો આ પેલો જે S1નું તરંગ છે એનો માર્ગ નાનો છે અને S2નું જે તરંગ છે એનો માર્ગ મોટો છે. એટલે બે માર્ગ સરખી લંબાઈના નથી. એટલે બે વચ્ચે જે માર્ગનો તફાવત છે, પદ તફાવત, એના સૂત્રો મારે લખવા છે. અને બીજું બે તરંગના સમીકરણ લખો. બરાબર, સમીકરણ આવા આવતા હતા, y બરાબર a sin ωt માઇનસ kx અને પ્લસ ϕ. બરાબર, આ માધ્યમનું તરંગ હોય તો, અને પ્રકાશ તરંગ હોય તો E બરાબર E0 sin ωt માઇનસ kx પ્લસ ϕ. બરાબર છે, આ એની કળા કહેવાય. આ ખૂણો આવે છે ને સમીકરણમાં, એની કળા કહેવાય. એ કળાનો તફાવત, એના સૂત્રો મારે તૈયાર કરવા છે. તો પહેલાં માની લઉં કે જે P બિંદુ ઉપર બે તરંગો સંપાત થાય છે, એ શૃંગ ઉપર શૃંગ સંપાત થાય છે એવું પહેલાં માની લો. બરાબર, P બિંદુ પર બે તરંગ સંપાત થયા, શૃંગ ઉપર શૃંગ સંપાત થાય છે. આ એક તરંગ હોય, બરાબર, એનો કંપ વિસ્તાર A છે. આ બીજું તરંગ છે, એનો કંપ વિસ્તાર A છે. અને શૃંગ ઉપર શૃંગ સંપાત થાય તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી કંપ વિસ્તાર A પ્લસ A થાય. અને તરંગની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તો કંપ વિસ્તાર વધ્યો તો તીવ્રતા વધશે. એટલે બિંદુ પ્રકાશિત દેખાતો અને સહાયક વ્યતિકરણ કહેવાય. જો શૃંગ ઉપર શૃંગાપાત થાય તો કંપ વિસ્તારમાં અહીંયા વધારો થાય, તીવ્રતામાં વધારો થાય, એટલે બિંદુ પ્રકાશિત દેખાય તો અહીંયા સહાયક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણ અહીં રચાતું હોય તો એના માટે પદ તફાવત અને કળા તફાવતના સૂત્રો શું હોય? તો જો અહીં સહાયક વ્યતિકરણ, બરાબર, એના માટે પેલા પદ તફાવત. હાલો, એક માર્ગ R2 માર્ગ મોટો છે, એટલે પદ તફાવત આ રીતના દર્શાવે, R2 માઇનસ R1. આ 10 એકમની લંબાઈ હોય અને ઉપર 8 એકમની લંબાઈ હોય તો એનો મતલબ એમ કે કેટલો ડિફરન્સ પડશે બે પથમાં? તો કે 2 એકમનો. બરાબર, એટલે એકમાંથી બીજું બાદ કરો અને પદ તફાવત મળે. એટલે બે માર્ગનો તફાવત છે R2 માઇનસ R1. જો એના સૂત્ર આ પ્રકારના હોય, એક સૂત્ર છે XD ના છેદમાં કેપિટલ D. X એટલે જે બિંદુએ તરંગોનું સંપાતીકરણ થયું એ બિંદુનો આ A બિંદુથી અંતર, આ અંતર છે X. પછી સ્મોલ d એટલે બે પ્રકાશ ઉદ્ગમ છે એની વચ્ચેનું અંતર, અને કેપિટલ D એટલે આ ઉદ્ગમના લંબ દ્વિભાજક ઉપર જે પડદો રાખ્યો છે, એટલે ઉદ્ગમથી પડદા સુધીનું અંતર એ કેપિટલ D હોય. એટલે એક પદ તફાવતનું સૂત્ર XD ના છેદમાં D થશે. એમ ન લખવું હોય તો બીજું સૂત્ર છે n લેમ્બડા. આમાં n ની કિંમત છે 0, 1, 2 આવી કિંમત. બરાબર, n લેમ્બડા. n એટલે ટૂંકમાં કેટલામાં ક્રમની સલાકા છે. માની લો કાલે તમે કીધું કે સહાયક વ્યતિકરણ આ બિંદુ પ્રકાશિત મળશે, તો મેં તમને આગળ એક નોંધ કરાવી 6થા ક્રમની. તો એમાં પ્રથમ પ્રકાશિત, બીજું પ્રકાશિત, ત્રીજું પ્રકાશિત, ચોથું પ્રકાશિત, આવી પ્રકાશિત સલાકાઓ હતી. બરાબર, તો સલાકાઓનો ક્રમ છે. આમાં n બરાબર 0 મૂકો ને તો મધ્યસ્થ પ્રકાશિત સલાકા, 1 મૂકો ને તો પહેલી પ્રકાશિત સલાકા, આમાં 2 મૂકો એનની જગ્યા ઉપર એટલે બીજી પ્રકાશિત સલાકા. આ સલાકાઓનો ક્રમ છે n એટલે. અને લેમ્બડા એટલે જે તરંગો છે અહીંયા કે જે સંપાત થાય છે એની તરંગ લંબાઈ છે. અથવા આ સૂત્ર ન લખવું હોય તો D sin θ. બરાબર, D sin θ.
એટલે સહાયક વ્યતિકરણ માટે પદ તફાવતનું સૂત્ર તમારે ગમીને જરૂર પડે તો R2 - R1 બરાબર x/d અથવા તો n લેમ્બડા અથવા તો d sin θ. θ એટલે આ ખૂણો છે અને d એટલે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર છે. હવે જો કે સહાયક વ્યતિકરણ જ છે એના માટે માની લઉં કે કડા તફાવત કેટલો હોય. હાલો બીજો ક્રમ. સહાયક વ્યતિકરણ શૃંગ ઉપર શૃંગાપાત થાય એટલે ટૂંકમાં કંપ વિસ્તાર વધે, તીવ્રતા વધે અને બિંદુ ટૂંકમાં પ્રકાશિત દેખાય. હાલો કડા તફાવત. હવે કડા તફાવત છે બરાબર, એને દર્શાવીશ કે R2 - R1. કડા તફાવત જો યાદ આવે ને તો આવું મેં તમને શરૂઆતમાં 3 નોંધ કરીને આવું હતું. ડેલ્ટા એટલે ω1t - k1R1 + φ1. પછી ડેલ્ટા 2 એટલે ω2t - k2R2 અને +φ2. કડા તફાવત એટલે ડેલ્ટા 2 - ડેલ્ટા. આ પહેલા તરંગની કડા છે, આ બીજા તરંગની કડા છે બરાબર છે. કડા તફાવત જોતો તો બેયનો તફાવત લઉં તો આવું આવતું હતું ω2 - ω1t. પછી અહીંયા આવતું હતું, આમાંથી આ બાદ કરવાનું છે અને સહાયક વ્યતિકરણ હોય એટલે આ બે કેની કિંમત સુસબદ ઉદ્ગમ જ ગણી લો એટલે કેની કિંમત સરખી હોય એટલે આવું આવ્યું હતું R1 - R2 અને +φ2 - φ1. આટલી કડા તફાવત હતી. પણ સુસબદ ઉદ્ગમ હોય ને તો આ બે સરખા હોય, ω1 ને ω2. આ તરંગો બે રીતના સરખા હોય. આગળ મેં તમને સમજાવ્યું છે. તો આ 0 થઈ જશે. પછી આ બે પ્રારંભિક કડા સરખી હોય બરાબર છે. કે ટૂંકમાં સરખો હોય એટલે તો સામાન્ય લઈ લીધો મેં અને k1 બરાબર k2 બરાબર k લઈ લીધો એટલે આટલો થાય ટૂંકમાં આ કડા તફાવત. જો એ મેં લખેલું છે અહીંયા બરાબર. હકીકતમાં આખી કડા તફાવત એટલે કોઈ તો આટલું લખવું પડે, પણ આ સુસબદ ઉદ્ગમ હોય ને તો કડા તફાવત આટલો જ વધશે. હાલો કડા તફાવત કેટલો થાય તો કે 2n અને π બરાબર, 2n π આટલું થાય. એમાં nની કિંમત છે 0, 1, 2 આવી. 0 મૂકું ને તો એ મધ્યસ્થ પ્રકાશિત બરાબર, 1 મૂકું તો પહેલી પ્રકાશિત, 2 મૂકું તો બીજી પ્રકાશિત. રેડી. આ કડા તફાવતનું સૂત્ર. આ પદ તફાવત છે સહાયક વ્યતિકરણ માટે અને આ સહાયક વ્યતિકરણ માટે કડા તફાવત છે. સહાયક વ્યતિકરણ એટલે જે બિંદુ ઉપર તરંગો સંપાત થતા હોય ને એ બિંદુ ટૂંકમાં પ્રકાશિત દેખાવું જોઈએ બરાબર ને, તીવ્રતા વધવી જોઈએ. એટલું તમારે યાદ રાખવાનું. હવે માની લઉં કે આ ત્રીજો ક્રમ કે કદાચ માની લઉં કે આ જે બે તરંગો અહીંયા સંપાત થયા પડદા ઉપર, અહીં શૃંગ ઉપર ગર્ત આપાત થયું. એકનું શૃંગ અને બીજાનું ગર્ત. તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર એનો કંપ વિસ્તાર તમે કરશો ને તો ઘટશે કંપ વિસ્તાર. એક પ્લસ કંપ વિસ્તાર આવશે શૃંગવાળો અને ગર્તવાળો માઇનસ આવશે. સરવાળો કરશો તો કંપ વિસ્તાર ઘટે તો તીવ્રતા ઘટે. તો તીવ્રતા ઘટે તો આવું જે વ્યતિકરણ હોય એને વિનાશક વ્યતિકરણ કહેવાય. તો વિનાશક વ્યતિકરણ માટે આ બે સૂત્રો મારે લખવા હોય તો સૂત્રો થશે હું એ જોઉં બરાબર છે. વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત R2 - R1. આ સૂત્ર તો છે જ એમાં x/d બરાબર છે. ખાલી અહીંયા ચેન્જીસ થાય. અહીંયા આવશે 2n - 1 λ/2. એમાં n એટલે કિંમત જોજો 0 નથી, કારણ કે તમે આગળ નોંધ કરી ને તો મધ્યસ્થ પ્રકાશિત હતી પણ મધ્યસ્થ અપ્રકાશિત નહોતી એટલે 0 નહીં હોય. આમાં 1 મૂકું ને અહીંયા એટલે પેલી અપ્રકાશિત, કારણ કે તીવ્રતા 0 થઈ જાય. બે તરંગો સરખા હોય સંપાત કરો, એકના શૃંગ ઉપર બીજાનું ગર્તાપાત કરો તો કંપ વિસ્તાર 0 થઈ જાય, તીવ્રતા 0 થઈ જાય એટલે અપ્રકાશિત દેખાય. એ વિનાશક વ્યતિકરણ કહેવાય બરાબર. તો અહીં 1 મૂકું ને તો જે મળ્યું એ પહેલી અપ્રકાશિત, 2 મૂકો તો બીજી અપ્રકાશિત, 3 મૂકો તો ત્રીજી અપ્રકાશિત અને છેલ્લું સૂત્ર છે એ સરખું બરાબર. d sin θ હતું તો અહીં d sin θ બરાબર. એટલે સહાયક વ્યતિકરણ માટે પદ તફાવતનું સૂત્ર તમે જુઓ
અને વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવતનું સૂત્ર જો તો ખાલી એક ચેન્જ આવ્યો છે, બરાબર છે. આ બે તો સરખું જ રહેશે, ખાલી અહીંયા ફેરફાર થશે. n લેમડાની જગ્યાએ 2n-1 લેમડા/2 થશે. એના માટે કળા તફાવત, બરાબર. ચોથી વસ્તુ ક્યુ વ્યતિકરણ તો કે વિનાશક, એટલે અપ્રકાશિત જ થશે. વિનાશક વ્યતિકરણ માટે બરાબર છે કળા તફાવત. હાલો, કળા તફાવત એટલે કે R1 - R2, ત્યારે કળાનો તફાવત આટલો હશે 2n-1 અને પાઈ. એમાં એનની કિંમત છે 1, 2, 3 આવી અનંત સુધી. પેલું મૂકવું એટલે પેલી અપ્રકાશિત માટે જોતું હોય ને, પેલી અપ્રકાશિત માટે કળા તફાવત જોતો તો તમે n = 1. બીજી અપ્રકાશિત શલાકા માટે ટૂંકમાં તમારે કળા તફાવત જોતો હોય તો n = 2. માં કિંમત મૂકી જાઓ એટલે બધી અપ્રકાશિત શલાકા માટે ટૂંકમાં કળા તફાવત તમને મળી જશે, બરાબર. આટલો ફેરફાર થાય સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. એટલે આ સૂત્રો તમારે વ્યવસ્થિત કરવાના છે, કારણ કે MCQની અંદર આની વારંવાર જરૂર પડશે. સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત કેટલો હોય અને સહાયક વ્યતિકરણ માટે કળા તફાવત કેટલો હોય, પછી વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત કેટલો હોય અને વિનાશક વ્યતિકરણ માટે કળા તફાવત કેટલો હોય, બરાબર. દર્શાવવા માટેની સંજ્ઞાઓ યાદ રાખવાની છે અને સૂત્ર કેટલું છે સૂત્ર યાદ રાખવાનું છે. એટલે વ્યતિકરણની અંદર આવું જ બનશે. વ્યતિકરણ એટલે ટૂંકમાં ને બે તરંગો કોઈ પણ બિંદુ ઉપર સંપાત થાય તો સંપાત થાય તો એની બે શક્યતા રહે. કા શૃંગ ઉપર શૃંગાપાત થાય તો ટૂંકમાં એની તીવ્રતા વધે તો સહાયક વ્યતિકરણ, અને કા શૃંગ ઉપર ગરતાપાત થાય તો તીવ્રતા ઘટે તો એને વિનાશક વ્યતિકરણ કહેવાય, બરાબર. એના આધારિત જ MCQ આગળ વધશે. તરંગોનું સંપાતીકરણ એટલે વ્યતિકરણ. ગમે એની વ્યતિકરણ શબ્દ આવે એટલે બે તરંગો એકબીજા ઉપર સંપાત થતા હોય, બરાબર. તરંગો સંપાત થતા તો એના માર્ગનો તફાવત અને કળાનો તફાવત કેવો હોવો જોઈએ એના માટેના સૂત્રો મેં તમને તૈયાર કર્યા, બરાબર. આનો ઉપયોગ આપણે ટૂંકમાં MCQ સોલ્વ કરવામાં કરશું, બરાબર. સૂત્રો બરાબર યાદ રાખજો. હાલો, અહીંયા ચોથા નંબરની નોંધ પૂરી કરું છું.